સૌને જય વિશ્વકર્મા, જય માતાજી. આજે જુનાગઢ સમાજમાં શિવાલય નિર્માણ પામી રહ્યું છે. મંદિર 95% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ફક્ત શિખરનું અંદરનું કામ બાકી છે, એ પણ લગભગ 10 દિવસમાં પૂર્ણ થઈ જશે. ત્યારે હવે જે આપણે ઘેલા સોમનાથ જે ટોટલ 13 દેવી દેવતાઓને આપણે પધરાવેલા છે, એને પદયાત્રાથી રથમાં બેસાડીને આપણે જુનાગઢ લઈ આવવાના છે. એક આપણા સમાજ માટે અહોભાગ્યની વાત કહેવાય, એક ધન્યતા અનુભવીએ તોય કહેવાય કે જે 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ. જ્યારે સોમનાથ મંદિર ઉપર ચડાઈ કરવામાં આવી ત્યારે મિનળ દેવી આ જ્યોતિર્લિંગને બચાવીને ઘેલા સોમનાથ લઈ ગયા. આ ત્યાંની ઇતિહાસ છે ઘેલા સોમનાથનો. તો ત્યાં જ્યાં આપણે નિર્માણ પામી રહેલ શિવાલયના તમામ દેવી દેવતાઓની અલૌકિક મૂર્તિઓને ત્યાં ગર્ભગૃહમાં 1 મહિનો માટે ત્યાં બિરાજમાન કરેલી છે. ત્યાં 3 ટાઈમ આરતી થાય છે. એ તમામ મૂર્તિઓને લેવા માટે પદયાત્રાથી કાલ સવારે 9 વાગે અહીંથી આપણો સંઘ પ્રસ્થાન કરે છે અને કાલની રાત ઘેલા સોમનાથ, પછી પરમ દિવસે વહેલી સવારે આપણે ત્યાંથી પ્રસ્થાન કરીશું આપણા રૂટ ઉપર. બપોરે જસદણ સમાજ દ્વારા ત્યાં પ્રસાદનું આયોજન છે. રાત્રિ રોકાણ મોટા દડવા ભોળા ભગતની જગ્યામાં રાખેલ છે. 21 તારીખે ત્યાંથી સવારે નીકળશું એટલે બપોરે ઘોઘાવદર રાત્રિ રોકાણ છે, બપોરનું રોકાણ છે. ત્યાંથી નીકળશું બપોર પછી ગોંડલ 21 તારીખે રાત્રિ રોકાણ, મેવાડા સમાજ ત્રિકોણ આગળ. ત્યાંથી આપણે નીકળીએ તો બપોરા વીરપુર અને ત્યાંથી આપણે નીકળશું જે પત્રિકા મુજબ રાત્રિ રોકાણ 22 તારીખે જેતપુરમાં સમાજ દ્વારા, જેતપુર નાનકડો એવો જ સમાજ છે, એના દ્વારા જેતપુરમાં વાડી રાખેલી છે અને ત્યાં રાત્રિ રોકાણ છે. એ જ રીતે વીરપુરમાં પણ એ જ રીતે છે કે એક પરિવાર છે અંબાસણા પરિવાર. આપણને માતાજીની પદયાત્રીમાં પણ એ રીતે કરેલું ને આજુ વખતે તો એમણે સમાજ રાખેલ છે. બપોરે આપણે વિશ્રામ માટે અને જમણવાર માટે એ અંબાસણા પરિવાર દ્વારા આયોજન છે, દિનેશભાઈ અંબાસણા. પછી જેતપુરથી 23 તારીખે રવાના થશું તો જેતપુર અને વડાલ વચ્ચે બપોરાનું આયોજન છે અને રાત્રિ રોકાણ વડાલ છે. અને વડાલથી સવારે 24 તારીખે નીકળશું. 9:30 વાગે આપણો સંઘ દોલતપરા પહોંચશે અને ત્યાંથી મજેવડી દરવાજો, ગાંધી ચોક, જયશ્રી રોડ, કાળવા ચોક થઈ અને સમાજ આવશે. અને પછી આ તમામ મૂર્તિઓ પ્રાણ પ્રતિષ્ઠા 17, 18 ને 19 જાન્યુઆરી સુધી ગાયત્રી મંદિરમાં બિરાજમાન કરશે. તો જે કોઈને આ પદયાત્રામાં લાવો લેવો હોય એ આમાં ગમે ત્યાંથી જોડાઈ શકે છે. અમારા સંઘ સાથે તમામ સુવિધા સાથે સંઘ પ્રસ્થાન કરશે. જ્યારે જામનગરથી પણ આગેવાનો અને અમરેલીથી પણ આ રથને પ્રસ્થાન કરાવવા આગેવાનો આપણા સમાજના મોભીઓ પહોંચશે અને બોડી પ્રમાણમાં આ સંઘ પરમ દિવસે સવારે 20 તારીખે ત્યાંથી પ્રસ્થાન કરશે. તો આમાં જે કોઈ પણને જોડાવવું હોય એ જોડાઈ શકે છે. આ લાવો એ ભૂલશો નહીં. ચાલો આ ભગીરથી કાર્યમાં આપ સૌ લાભ લઈ શકો છો અને આ આપણો જે ધર્મની પતાકા છે, આપણે જે ધર્મની ધજા ફરકાવીએ છીએ એમાં સહભાગી બનો. આપ તમારા કર્મનું ભાથું બાંધવા માટે આ ભગીરથી કાર્યમાં પધારો. સૌને જય વિશ્વકર્મા, જય માતાજી.